સરસ મજાનું આ પંચવટી ગપ્પામાં આવેલા હતા ત્યારે આ આનંદ મેળો જોયો. આપણે ભાઈને પૂછશું, ભાઈ તમારું શુભ નામ? ભૌતિકભાઈ. અચ્છા ભૌતિકભાઈ, પૂરું નામ? પટેલ ભૌતિકભાઈ મણિભાઈ, પંચવટી કંપા. અચ્છા બરોબર. આ આયોજન આપણે કેવી રીતે છે ને શું છે? આ સ્કૂલમાંથી આયોજન થયેલું છે. બરોબર. બધી સ્કૂલોમાં અત્યારે આપણે બાળકોને પ્રોત્સાહન મળે એના માટેનું આયોજન. અચ્છા સ્કૂલ તરફથી જ આપણે ગવર્મેન્ટની સ્કૂલ તરફથી જ આપણે આયોજન થયેલું છે. અચ્છા બરોબર. તો આપણે એક સ્ટોલે જઈને નામ પૂછીએ અને શું શું વાનગી છે તે પણ જોઈએ. ચાલો ભૌતિકભાઈ ચાલો. અચ્છા આ છે રાધે ભેળ. આપણી માવડીઓ પણ ઉત્સાહભેર આ આનંદ મેળામાં જોડાયેલી છે. હું જોતો હતો થોડીક વાર પહેલા કામ કરી રહ્યા હતા. આપણે માં તમારી ઉંમર શું? તમારી ઉંમર શું? ઉંમર 75 વર્ષ. બરોબર. તમારી 77. બરોબર. માં નથી ખબર, માં લગભગ હશે 80-85 વર્ષના ઉંમરના માં હશે. તે પણ આ આનંદ મેળામાં જોયા છે. અચ્છા એવું એમ ને. અચ્છા બરોબર. બેન તમારું આખું નામ? અચ્છા બરોબર. તમે શું આપી રહ્યા છો? ભેળનું કાઉન્ટર છે. અચ્છા બરોબર. ખાઈએ રાધે ભેળ. બરોબર. અચ્છા વાહ, આ પાણીપુરી છે, કૃષ્ણા પાણીપુરી. બેન તમારું નામ? અચ્છા આખું નામ? અચ્છા મધુબેન કમલેશભાઈ. બરોબર. આપણે પાણીપુરી સરસ. ઉમિયા કડક. અચ્છા વાહ, શું નામ તમારું? જય પટેલ. આખું નામ? જય પટેલ દેશીભાઈ નારભાઈ પટેલ. અચ્છા બેન તમારું નામ? પટેલ મનીષાબેન ધર્મેશ કુમાર. અચ્છા શું વેચી રહ્યા છો તમે? આપણે અત્યારે કડક વેચી રહ્યા છીએ. અચ્છા કડક ક્યાંની કડક? ત્યારે પંચવટી કંપાની. પંચવટી કંપાની. હા. કચ્છની પ્રખ્યાત કડક એમ ને? પોચી નહીં હોય ને? માણસ જ કડક હે? માણસ જ કડક. અચ્છા માણસ કડક એમ ને? તો બરોબર. પોચી ના આવજે, કડક જ રાખજો. બરોબર સરસ. ચાલો આ તો કંઈક નવું જ થઈ રહ્યું છે. અચ્છા ગેમ છે. તો ગેમની અંદર આ છે ગેમ ઝોન એમ ને? આમને કોણ હેન્ડલ કરી રહ્યું છે? શું કરે છે આમાં? શું આ ગેમમાં શું કરવાનું? અચ્છા જરા જોરથી બોલ, શું કરવાનું? હા અચ્છા બરોબર. આ રિંગ લેવાની અને નાખવાની, જેના ઉપર પડે એ વસ્તુ આપડી એમ ને? અચ્છા બરોબર. ટ્રાય કરશું. હાલો ધંધુભાઈ ટ્રાય કરો એકવાર. હાલો રિંગ નાખો, જેના ઉપર પડે આ વસ્તુ તમારી. અડધું ના પડવું ખપે. અરે તમારી કિસ્મત પણ નથી એમ ને? એકવાર તમે રિંગ ટ્રાય કરી જુઓ. આમાં નાખો છોકરાઓનું. એમાં જે વસ્તુ જેમાં પડશે ને, જેમાં ફિક્સ થશે એ તમારી આઈટમ. જોઈ તમારો જાણ કિસ્મત. અરે તમે ડબલા તોડી નાખશો નકુલભાઈ. 20 રૂપિયા દો. હાલો એમને રાખીને ભાગે આવો. હાલો રૂપિયા દો. હાલો 20 રૂપિયા આપો. આ વડીલો પણ અંદર મહેનત કરી રહ્યા છે. દાદા શું કાપી રહ્યા છો? ટમેટા કાપી રહ્યા ને? માં શું કરે? માં ટોસ લઈને બેઠા એમ ને? શું બનાવવાની તૈયારીમાં? કડક બનાવે છે. અચ્છા ટેકા ટેકી થઈ રહી એમ ને? મદદ કરો એમ ને? અરે વાહ, આવો જ ઉત્સાહ રાખજો બોલા છોરા સાથે એમ. બરોબર. અમે અહીંયા કચ્છમાંથી હું તમારો આનંદ મેળો જોવા આવ્યો. બરોબર. હવે આ આઈટમ નું નામ શું છે? બેન જરા સાઈડમાં આવજો. અચ્છા ભૈરવ બટાકા પૌવા એમ ને? અચ્છા શેફ ને તૈયાર કર્યા તો જો, વાથાના વાળ ના આવે, શ્વાસ ઓલા ના થાય. અચ્છા ફૂલ ગરાગી એમ ને? ગરાગો પણ તૈયાર જ ઉભા હે. છોકરાઓ શું વેચી રહ્યા છો? હે બટેકા પૌવા. બરોબર. કઈ શાળાનું નામ શું? જોરથી બોલો, જોરથી. શ્રી પંચવટી કંપા પ્રાથમિક શાળા. બરોબર. સરસ. કયું ધોરણ? કયું તમારું? કયું ધોરણ? 5મું ધોરણ. વાહ સરસ. ફેમસ કઢી અને ગોટા. મને લાગ્યું ફેમસ કચ્છી ગોટા લખેલું છે. અચ્છા બરોબર. શું ગોટા છે એમ ને? અચ્છા સરસ. ગોટા અને કઢી. વાહ લો ખાઓ, ટેસ્ટ કરો. અચ્છા આ છે ભૂંગળા બટાટા એમ ને? શું બેન તમારું નામ? અચ્છા બરોબર. તમે શું ભૂંગળા બટાકા એમને? બતાવો તો ખરા શાક કેવું છે, કેટલું લાલ છે. ઓહ આ તો પીળું છે, ખારું પણ નહીં હોય એમને? શું કેવું ભૌતિકભાઈ તમારું? બરોબર. શું કિંમત રાખી તમારી ભૂંગળા બટાકાની? 20 રૂપિયા એમ ને? અચ્છા બરોબર. માં તમે બેઠો, કેવી મજા આવી તમને પાછળ આનંદ મેળામાં? બધું ચાખી આવ્યા? બધું ચાખીએ. હવે જશો ને? રહી ના જાય એક આઈટમ. બરોબર તમારી. તો આ તો સરસ આનંદ મેળો ચાલી રહ્યો છે.
આટલું નાનકડું ગામ છે, 100 જણાની વસ્તી છે, છતાં પણ આનંદ અને ઉમંગભેર આ આનંદ મેળો અહીં જજુમી રહ્યો છે અને માણસો લાવો પણ લઈ રહ્યા છે અને સ્વાદ સાથે આ વાનગીઓનો ઉત્સાહ પણ માણી રહ્યા છે. તો આ હતી પંચવટી કંપાનો આનંદ મેળો, જે આપણે પણ એક લાવો મળ્યો. આ છે આપણા બેન, આપણો શું હોદ્દો બેન શાળામાં? મુખ્ય શિક્ષક તરીકે. અચ્છા, મુખ્ય શિક્ષક તરીકે છો એમ ને? અચ્છા, એઝ એ ગવર્મેન્ટમાંથી જે આપણે આનંદ મેળો કે તમે પોતાની રીતે આનંદ મેળો કર્યો છે? બસ બાળકોને એક વ્યવહારુ જ્ઞાનની ખબર પડે ને ખોટી સમજ આવે એ માટે થઈને આયોજન કરેલું છે. અચ્છા, એટલે તમે પોતે જ આયોજન કર્યું છે એમ ને? અચ્છા, બરોબર, એકદમ સરસ આયોજન કર્યું. આવું ને એવું આયોજન તમે કરતા રહેજો અને આવી આનંદની પળો આ વડીલોને પણ મણાવતા રહેજો, સમજ્યા? વડીલોના આનંદ તો અમે જોયા, બહુ બહુ મોજમાં છે વડીલો. બધા હા, બહુ મોજમાં છે, એટલે જ અમે કચ્છમાંથી ધક્કો પડ્યો. હે? મોટા માણસ ઈડર લારીમાં ખાવા ના જાય. અચ્છા, મોટા માણસો, અચ્છા બરોબર, એટલે માનું કહેવાનું એમ થાય છે કે મોટા વડીલો ઈડર ના જઈ શકે, એટલે આ બેને અહીંયા જ આનંદ મેળાનો, અહીંયા જ લારીઓ ગલાનો આ ખોલી દીધું એટલે આનંદ. લાભ મળે અહીંયા. અચ્છા, બધાને લાભ મળે. બરોબર, ઓકે.